स्वागत है दोस्तों फिल्मी बातों गुजराती में आज विडियो में આપણે વાત કરવાના છીએ ઓક્ટોબર મહિનામાં રિલીઝ થયેલી 4 ગુજરાતી ફિલ્મો જેમાં લાલો, શ્રીકૃષ્ણ સદા સહાય તે, વિક્રમ નંબર 1, ચણિયા ટોળી અને મિશ્રી આ ચારે ફિલ્મોએ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી લીધી છે આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો 31 ઓક્ટોબર 2025 ના રોજ મિશ્રી ફિલ્મ રિલીઝ થઈ હતી। આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે। રોણ કામદાર અને માનસી પારેખ જોવા મળ્યા હતા અને મિશ્રી ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત શરૂઆત કરી છે અને મિશ્રી ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે ગુજરાતી બોક્સ ઓફિસ પર 25 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે। આમ મિશ્રી ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરજસ્ત શરૂઆત મળી। તે પછી આગળ વાત કરીએ તો યશ સોનીની ચણિયા ટોળી ફિલ્મ તેના બીજા સપ્તાહમાં સફળતાપૂર્વક ચાલી રહી। ચણિયા ટોળી ફિલ્મે 11 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 12 કરોડ 67 લાખની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ અત્યારે સફળતાપૂર્વક તેના બીજા સપ્તાહમાં ચાલી રહી છે। તે પછી આગળ વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 પણ ધીમે ધીમે કમાણી કરી રહી છે। આ ફિલ્મ તેના ત્રીજા સપ્તાહમાં આવી ગઈ છે। 15 દિવસમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ નંબર 1 ફિલ્મે 28 લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે। વિક્રમ નંબર 1 ફિલ્મ લિમિટેડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, તે કારણથી આ ફિલ્મ જોવે તેવું બોક્સ ઓફિસ કલેક્શન મળ્યું નથી। તો જોવાનું રહેશે કે વિક્રમ નંબર 1 ફિલ્મ આગળ કેટલા સમય સુધી બોક્સ ઓફિસ પર ચાલે છે તે જોવાનું રહેશે। તે પછી આગળ વાત કરીએ તો લાલો, શ્રીકૃષ્ણ સદા સહાય તે, આ ફિલ્મ 2025ની એક સરપ્રાઇઝ ગુજરાતી ફિલ્મ બની છે। લાલો ફિલ્મ તેના ચોથા સપ્તાહમાં ચાલી રહી છે અને આ ફિલ્મ તેના ચોથા સપ્તાહમાં બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે। આ ફિલ્મ અત્યારે તેના ચોથા સપ્તાહમાં પણ હાઉસફુલ ચાલી રહી છે। આ ફિલ્મે તેના 21મા દિવસે 29 લાખ રૂપિયાની કમાણી કરી હતી અને 22મા દિવસે 51 લાખ રૂપિયાની કમાણી કરી છે। આ ફિલ્મની કમાણી તેના પ્રથમ સપ્તાહ કરતાં પણ તેના 22મા દિવસે વધારે છે અને લાલો, શ્રીકૃષ્ણ સદા સહાય તે, આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે। આ ફિલ્મે 22 દિવસમાં ટોટલ 1 કરોડ 73 લાખની કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ ગઈ છે અને હજુ લાલો ફિલ્મ તેના ચોથા સપ્તાહમાં પણ બોક્સ ઓફિસ પર હાઉસફુલ ચાલી રહી છે। તો જોવાનું રહેશે કે લાલો ફિલ્મ હજુ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌને શું લાગે છે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલા કરોડ સુધી કમાણી કરશે તે કોમેન્ટ કરજો। તો આપ સૌએ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મને જોઈ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।